નમસ્કાર દર્શક મિત્રો, આજે અમે આવી પહોંચ્યા છે દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોર હાઈવે ઉપર। આ દેશની પ્રગતિની લાઈન છે, જે દિલ્હીથી લઈને મુંબઈ સુધીનો આ માર્ગ છે અને 8 લેનની જે રોડની સેફટી અને સુવિધાવાળો જે માર્ગ છે તે દાહોદમાંથી પસાર થઈ રહ્યો છે। આજે અમે આવી પહોંચ્યા છે જે ભાનપુરાથી મધ્યપ્રદેશને જોડતો 26 નંબરના સેક્શન ઉપર। અહીંયા જે વિઘ્નો અને વિવાદોને લઈને કેટલુંક કામ છે એ નિર્ધારિત સમય કરતાં મોડું થઈ રહ્યું છે અને તેના કારણે જ આ 2017માં આની શરૂઆત કરવામાં આવી હતી અને 2024માં આને સંપૂર્ણ દેશને સોંપી દેવા માટેની યોજના છે। ભારતમાલા પરિયોજના એટલે દેશની પ્રગતિની લાઈન, અને આ દેશની પ્રગતિની લાઈનનું આજે તમને કામ બતાવીશું કે આ જે મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતો જે 8 લેન કોરિડોર હાઈવે છે, ભારતમાલા પરિયોજનાનો આ જે હાઈવે છે એ હાઈવે અહીંયાથી નીકળી રહ્યો છે અને આની અંદાજિત કિંમત 98,000 કરોડ રૂપિયા જેવી આંકવામાં આવી છે। 2017માં આની શરૂઆત થઈ હતી, પરંતુ દાહોદમાંથી કેટલાક ગામોમાંથી પસાર થતા ગ્રામ્ય વિસ્તારના લોકોએ આનો વિરોધ કર્યો હતો અને તેના કારણે જ આ જે 8 લેન હાઈવેનું કામ છે એ લેટ ચાલી રહ્યું છે અને નિર્ધારિત સમય કરતાં મોડું દેશને સોંપવા માટેનું આ આયોજન છે। જે સેક્શન છે 26 નંબરનો, જે સેક્શનનું અમે તમને બતાવીશું કે જે પ્રમાણેની જે વિકાસનું કામ ચાલી રહ્યું છે અને વિકાસનું કામ કેટલી હદે થયું છે અને કેટલું કામ બાકી છે તેને લઈને આજે તમને બતાવીશું। તો ચાલો મારી સાથે જોડાઓ। નમસ્કાર। દેશના હૃદય સમાન દિલ્હી અને સપનાની નગરી મુંબઈને જોડતો ભારતમાલા પરિયોજનાનો સૌથી મહત્વાકાંક્ષી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે હવે દાહોદના આંગણે તૈયાર થઈ રહ્યો છે। ખેડૂતોના વિવાદો અને પહાડોના પડકારોની ચીરીને હવે વિકાસનો આ હાઈવે મધ્યપ્રદેશની સરહદેથી ગુજરાતના દાહોદમાં પૂરજોશમાં આગળ વધી રહ્યો છે। આ છે દાહોદમાંથી પસાર થતો ભારતમાલા પરિયોજનાનો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે કોરિડોર હાઈવે। આ હાઈવે દેશની પ્રગતિની લાઈન છે, જેમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે। આધુનિક હાઈ સ્પીડ અને સુરક્ષિત મુસાફરી માટે બનાવવામાં આવ્યો છે। આ હાઈવે પર મળતી મુખ્ય સુવિધાઓ જેમ કે હાઈ સ્પીડ 8 લેન એક્સપ્રેસ વે, બંને બાજુ 4x4 લેન, ડિઝાઇન સ્પીડ 120 પ્રતિ કિલોમીટર, અલગ સર્વિસ રોડ, લોકલ ટ્રાફિકથી મુક્તિ, દરેક 40થી 50 કિલોમીટરે આધુનિક સુવિધાવાળું રેસ્ટ એરિયા, ફૂડ કોર્ટ, રેસ્ટોરન્ટ, સ્વચ્છ ટોયલેટો, પીવાનું પાણી, પાર્કિંગ સુવિધા, ઇલેક્ટ્રિક વાહન માટે ચાર્જિંગ સ્ટેશન, ઇમરજન્સી અને સલામતીની સુવિધાઓ, 24/7 એમ્બ્યુલન્સ સેવા, પોલીસ પેટ્રોલિંગ, અકસ્માત સમયે ઝડપી મદદ માટે કંટ્રોલ રૂમ, દર થોડા કિલોમીટર પર ફોન ઇમરજન્સી કોલ બોક્સ, સ્માર્ટ હાઈવે ટેકનોલોજીના CCTV કેમેરા, ટ્રાફિક મોનિટરિંગ સિસ્ટમ, વેધર મોનિટરિંગ, ઓટોમેટિક ટ્રાફિક એલર્ટ, સુરક્ષિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મજબૂત ક્રેશ બેરિયર, એનિમલ ક્રોસિંગ માટે અંડરપાસ, પાણીનો ભરાવો ન થાય તે માટે એડવાન્સ ડ્રેનેજ, નાઇટ ડ્રાઇવિંગ માટે હાઈ માસ્ટ લાઇટ, ફાસ્ટેગ આધારિત ટોલ સિસ્ટમ, સ્ટોપ વગર ટોલ ચૂકવણી, સોલાર લાઇટિંગ, અવાજ ઘટાડવા સાઉન્ડ બેરિયર, વરસાદી પાણી સંચય વ્યવસ્થા, હેવી વાહન માટે ખાસ સુવિધા, ટ્રક માટે અલગ પાર્કિંગ, ડ્રાઈવર રેસ્ટ એરિયા, આવી તમામ સુવિધાઓ આ કોરિડોર હાઈવે ઉપર ઉપલબ્ધ છે। ત્યારે અહીં પહાડી વિસ્તારો હોવાના કારણે હિલ કટિંગ અને ફિનિશિંગ, લેન માર્કિંગ, હોર્ડિંગ અને સાઇન બેરિયરનું કામ હજુ બાકી છે। આમ તો દાહોદમાંથી પસાર થતા 32.8 કિલોમીટર સુધીના હાઈવેનું કામ 77% જેટલું થયું હોવાનું અનુમાન છે, જેમાં મુખ્યત્વે એક ગામથી બીજા ગામને જોડતા માર્ગો ઉપર ફ્લાયઓવર, અંડરપાસ, બ્રિજો, હાઈ ટેન્શન લાઇનો હટાવવાનું કામ, ઇન્ટરચેન્જ કામો, સિક્યુરિટી ગાર્ડ વોલ અને 8 લેન માર્ગીય ઉપર ડામરીકરણ જેવા મુખ્ય કામો 2026ના વર્ષના અંતમાં પૂર્ણતા થશે અથવા તો 100% 2027માં તૈયાર થઈને દેશને સોંપી દેવામાં આવશે તેવું અનુમાન છે। ત્યારે મધ્યપ્રદેશ બોર્ડરથી લઈ ભાણપુરા સુધી દાહોદનો એક્સપ્રેસ વે ઉપર પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે। દાહોદથી વડોદરા સુધીનો રસ્તો ઘણો ખરો તૈયાર થઈ ગયો હોવાથી આ સેક્શન આખા પ્રોજેક્ટની પહેલાં પણ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવી શકે છે। તો દાહોદમાંથી પસાર થતો એક્સપ્રેસ વે કોરિડોર હાઈવે ઉપર 77% જેટલું કામ થઈ ગયું છે અને હવે 23% જેટલું કામ બાકી છે। ત્યારે થોડા મહિનાઓ બાદ દાહોદવાસીઓ પણ આ આધુનિક ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે ઉપરથી સફરનો રોમાંચ લઈ શકશે। આ માત્ર રસ્તો નથી, આ દેશની પ્રગતિની જીવાદોરી છે। દાહોદમાંથી પસાર થતો આ 8 લેન હાઈવે તમને આપશે 120 કિલોમીટર પ્રતિ કલાકની સુપરફાસ્ટ સ્પીડ। અહીં સુરક્ષા એવી કે 24 કલાક પોલીસ પેટ્રોલિંગ અને એમ્બ્યુલન્સ તૈયાર છે।
સ્માર્ટ ટેકનોલોજીથી સજ્જ આ હાઈવે ઉપર નજર રાખશે હાઈટેક સીસીટીવી કેમેરા અને ઓટોમેટિક ટ્રાફિક એલર્ટ સિસ્ટમ. દર 40થી 50 કિલોમીટરે 5 સ્ટાર સુવિધા સાથેના ફૂડ કોર્ટ અને ચાર્જિંગ સ્ટેશન, સોલાર લાઇટિંગ, સાઉન્ડ બેરિયર અને પ્રાણીઓ માટે ખાસ અંડરપાસ. કોઈ લાઇન નહીં, કોઈ મગજમારી નહીં, માત્ર ફાસ્ટેગથી એન્ટ્રી અને એક્ઝિટ. વાત કરીએ દાહોદની તો મધ્યપ્રદેશ બોર્ડરથી ભાણપુરા સુધીના 32.8 કિલોમીટરના વિસ્તારમાં અત્યારે દિવસ રાત કામ ચાલી રહ્યું છે. અંદાજે 77% જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે. જોકે પહાડી વિસ્તાર હોવાથી હિલ કટિંગ અને ફિનિશિંગ ટચનું કામ હજુ બાકી છે. હાઈ ટેન્શન લાઇનો હટાવવાની હોય કે પછી ફ્લાયઓવર બનાવવાની અને અંડરપાસ બનાવવાની વાત હોય, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા હવે એક્શન મોડમાં છે. અનુમાન છે કે 2026ના અંત સુધીમાં અથવા 2027ની શરૂઆતમાં આ માર્ગ જનતા માટે ખુલ્લો મુકાશે. આ આધુનિક મુસાફરી માટે તમારે ડિસ્ટન્સ મુજબ ટોલ ચૂકવવો પડશે. અંદાજ મુજબ કાર જીપ વાન માટે ₹2.19 પ્રતિ કિલોમીટર, કોમર્શિયલ વાહન માટે ₹3.50 પ્રતિ કિલોમીટર, બસ અને ટ્રક માટે ₹7.50 પ્રતિ કિલોમીટર, હેવી વ્હીકલ માટે ₹9.50 પ્રતિ કિલોમીટર. આ માત્ર અંદાજિત દર છે. આખરી નિર્ણય એજન્સી દ્વારા લેવાશે. દાહોદથી વડોદરા સુધીનો રસ્તો લગભગ તૈયાર છે, એટલે બની શકે કે આખો પ્રોજેક્ટ પૂરો થાય એ પહેલાં જ દાહોદવાસીઓને આ સેક્શન ઉપર ગાડી દોડાવવાનો મોકો મળે. તો તૈયાર થઈ જાઓ. થોડા જ મહિનાઓમાં દાહોદ પણ આધુનિક ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વેના નકશા ઉપર ચમકશે. તો દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા હતા જે પ્રમાણે રાજધાની દિલ્હી અને આર્થિક સિટી એટલે કે મુંબઈ, આ બંનેને જોડતો જે 8 લેન માર્ગ બનાવવામાં આવ્યો છે ભારતમાલા પરિયોજનાનો. આ દેશની પ્રગતિની લાઇન છે અને દાહોદમાંથી પણ જે પ્રમાણે દાહોદમાંથી એક્ઝિટ અને એન્ટ્રી એ પ્રમાણેની એન્ટ્રી અહીંયા મીરાખેડી ખાતે આપવામાં આવી છે, એક્ઝિટ પણ આપવામાં આવ્યું છે. તેમજ આગળ પણ જે આ સેક્શન 26નો જે વિસ્તાર પૂર્ણ થશે ત્યાર પછી પણ એક્ઝિટ અને એન્ટ્રીઓ આપવામાં આવેલી છે. તો આપ જોઈ શકો છો જે પ્રમાણે દાહોદમાંથી જે 8 લેન એટલે કે ભારતમાલા પરિયોજનાનો જે કોરિડોર એક્સપ્રેસ વે છે તે અહીંયાથી પસાર થઈ રહ્યો છે અને દાહોદ માટે પણ લગભગ આ વર્ષના અંતમાં આ દાહોદના લોકોને પણ અહીંયાથી ચડવા ઉતરવા માટેનો માર્ગ મોકળો થશે. અહીંયાનો જે રોમાંચક સફર છે, જે દિલ્હી મુંબઈનો જે 8 લેનનો રોમાંચક સફર છે, આ રોમાંચક સફરને લઈને પણ દાહોદવાસીઓ હવે ટૂંક જ સમયમાં અહીંયાથી આવી અને જઈ શકશે. તે જ પ્રમાણેનો અહીંયા જે 8 લેન બનાવવામાં આવ્યો છે ખૂબ જ સુંદર અને આનો રોમાંચક મજા લેવા માટે પણ દાહોદવાસીઓ હવે આતુરતાથી જેની રાહ જોઈ રહ્યા હતા. ઘણા બધા કારણો હતા, જે અહીંયાના સ્થાનિક ખેડૂતોના પ્રશ્નો હતા, જમીન વિવાદને લઈને પ્રશ્નો હતા, તેમજ અલગ અલગ જે વિવાદો હતા એ વિવાદોને લઈને આ જે 8 લેનનું કામ છે એ ખૂબ જ લેટ ચાલી રહ્યું છે અને આ લેટના કારણે દાહોદવાસીઓને આ જે 8 લેનનો રોમાંચક સફર છે એ લેટ જોવા મળશે. જે મધ્યપ્રદેશના થાંડલાની બોર્ડર એટલે કે જે મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતી જે બોર્ડર છે, આ બોર્ડર ઉપરથી લઈને લીમખેડા સુધીનો જે માર્ગ હતો, અહીંયાથી કેટલાક ઓવરબ્રિજો, કેટલાક અંડરબ્રિજો અને બાયપાસ છે એ પણ જોડવા માટેના કામો છે. એટલે કહી શકાય કે હજુ આ વર્ષના અંતમાં પણ દાહોદવાસીઓને આ જે એક્સપ્રેસ કોરિડોર હાઈવે છે એનો મજા લેવાનો 2026ના અંતમાં આવશે. તો આ વિડીયોને લઈને આપ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. સાથે જ આપ અમારી સાથે જોડાવા માંગતા હોય તો યુટ્યુબ ઉપર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ અમારી ચેનલને ફોલો કરો. ધન્યવાદ.